હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો આજે આપણે પિથલપુર કપડાં લેવા જવાનું છે. તો આપણે જઈએ, ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બને રહીજો. ચાલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ખાઈણમાં. જોવા તમે અહીંયા તમે જોઈ શકો છો કેવું બધું છે. આમાં બધું કે ટપકો ના પડતો આપણને. કવડી મોટી ખાઈણ છે, એમાં જ્યાં હોય એટલે પૂરું. અને આ આવેલા હે ભાઈ, તમે બોલો કે માગો તમે પહેલી વાર અહીંયા પહેલી વાર આવેલા છો તો તમે કે નહીં 2-3 મિત્રો હું તો પહેલી વાર આવી ગયેલો હોઉં અહીંયા. તમે જોઈ શકો જો આમાં ટેકડો ખાધો હોય કે મોટી છે. જોવો તમે, ઝૂમ કરું થોડું. આટલું બધું ખાધું, પેલા પાણી નીકળ્યું હોય, પેલા પાણી ક્યાં પાણી નો નીકળે, બધું ઝીણું ઝીણું દેખાય. તો આમાં સ્ટેબિલાઇઝ થઈ જો સ્ટેબિલાઇઝ. હાલો તો આપણે હરેશ કાકાને પૂછી થોડીક જાણકારી તેમ બતાવો આ ખાઈણ વિશે. તમને ખબર હોય તો મારો એટલે ખબર પડે કેટલી ઊંડી છે. ડાયરેક્ટ સ્વર્ગના દર્શન થાય, બીજું કાંઈ ન ઘટે. તો તમે ડાયરેક્ટ ખાવા દે. હું ખાવા દઉં? હા તે મિત્રો હું ખાવા દે. ઠેકડો ખાવો તો અહીંથી સીધા પાણી પર ઠેકડો ખાઈ ને ખાવા દે. ખાય એવા રે તો ખાવ તો પૂરા તમે ઇન્ફોર્મેશન માં બોલો. મિત્રો અમારે જવાનું છે પિથલપુર. પિથલપુર જ જવાનું ને. હા, પિથલપુર કપડા લેવા છે. વાટમાં ખાઈને આવી ગઈ, રસ્તો ભટકી જાય એવી. જોવા તમે રસ્તો આયલી રસ્તો જ પૂરો થઈ ગયો, ખાઈને આવી ગઈ. તે હવે રિટર્ન માં જવાનું છે. અને આ ખાઈને આવી ગઈ, થોડાક વ્લોગ બનાવી નહીં. વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો પાછા, બરોબર ને? હાલો સ્ટોપ કરો. હા બોલા મટીએ બેઠા મટીએ આ બધો કોલસો ન કોલસો થોડા કોલસો. હા જો મિત્રો આ કોલસો છે. કોલસો વળતો કરવા આવો કોલસો. આ તો ઓલા કટરામ બેડીને જાય આ ધૂળ લઈને જાય ની. ઈ પા કોલસો છે. અમુકમાં ધૂળ હોય, અમુકમાં કોલસો હોય. મિત્રો આ ખાઈને જો કેટલા મહિના સુધી? 6 મહિના. હા 6 મહિનામાં એને જો કેટલું બધું ખોદી નાખ્યું. આમાં જીસીબી જોવા તમને ગણાતાય નથી કેટલા છે. તમને નહીં દેખાય વિડીયોમાં. આપણી પાસે આઈફોન નથી, લેવાનો છે, વાર લાગશે. કેટલી જીસીબી જો કામકાજ ચાલુ જ છે. આ લોકેશન ઉપર કોણ કોણ આવી ગયું લાઈક શેર ને કમેન્ટ કરી નાખજો. તો મિત્રો કપડા લેવા જઈ છીએ પિત્તલપુર ને. કેવા રસ્તે પસાર થવું પડે તેમ જોઈ શકો છો. ઇમ્પોર્ટિંગ રસ્તો છે, ઇમ્પોર્ટિંગ. અને વચ્ચે ખાઈણ છે પછી બનાવે છે, તમે જોઈ શકો છો. હા તમે આ બધું ખાઈણમાં. અને આ બે ભાઈ બ્લોગ બનાવે. હેલો ગાઈસ, જય હિન્દ દોસ્તો. હેલો અને ઇમ્પોર્ટિંગ રસ્તો તમે જોઈ શકો છો. લાગે તો 13 મીટર જઈ રામા ફીર. જો અહીંયા ફસાઈ ગયા પાછા. બહુ હેઠા ઉતરી દો. બરે હું હેઠા ઉતરી દો. અહીંથી નો જો મિત્રો ક્યાં ગાડી ગાડી આમાં ક્યાં જવું? હાલો કાઢો. ગમે એમ કરીને કાઢી કીધો ભાઈ. આમાં કપડા લેવા છે, મેઇન રોડ ઉપર આવી ગયા છે, હાઈવે ઉપર. કપડા લેવા જાય ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બની રહીજો. બોલતા તો બહાર જ જતી રહો. મિત્રો કેવું મસ્ત લોકેશન છે. કેવું મસ્ત લોકેશન છે. આમાં તો વરસાદ આવતો છે, મજા આવે. પણ અત્યારમાં વરસાદ નહીં થયો. મજા આવે. આવી રીતે બધું બધું લીલું લીલું છે, કુદરતી. ઉતારે છે. તમે જોઈ શકો હો. આઈ તો સબસ્ક્રાઇબ क्या बोल रहे थे तुम? बोलो तेरा एक ड्रम લીધો, બે કરકરિયા લીધા હે, બે ગોવા ગયા અને ગોવા. હા કાઈ તો પીવા દો.
હા એની મિત્રો કપડા લેવા જવાનું છે ખોટું ખોટું ક્યાં નીકળે ચિંતા ન કરતા તમે હાઈવે ઉપર એવી જાય એટલે ગેસ આપણે દુકાન આવી ગઈ કપડાની જોવાથી અંદર જઈ ઓ માથી જવાનું છે તો ફાઇનલી ગેસ આપણે કપડાની દુકાને પહોંચીએ જો હા એની ઉપર લાવ ફાઇનલી ગાઈઝ આપણે બે જોડી પસંદ કરી કે તમે જોઈ શકો છો આ પેન્ટ આ શર્ટ અને આ જોડી આ બે જોડી પસંદ કરી તમને આ જોડી ગમી તો લાઈક શેર અને ભલા સોરી ભૂલાઈ ગઈ તમને આ જોડી ગમી હોય તો લાઈક કરી નાખજો ને આવી જાઓ તો તમે જોઈ શકો છો આ કેટલા કપડા છે આમાંથી ઘણા બધા તમે જોઈ શકો છો કેમ લાગ્યા તમને જોડી બરોબર છે ને આ બધું એક નંબર આ તો વાત તમે આ બધા ડાયરેક્ટ શિવરાવેલા કપડા આના કે પસંદ જ બધે રોમ તનું રહી ગયો આપણે કપડા લઈ લીધા છે હવે ઘરે જવાનું છે માપ લઈને શિવરાવ અહીંયા નાખવાના તમે જોઈ શકો છો મોટી નવા લોકમાં જલ્દી લાઈક શેર અને કમેન્ટ કરજો બાય બાય ટાટા કેમ આ તમારું